अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार शु प्रभु चरण कनी धरू आत्माथी सौहीन તે તો પ્રભુએ આપ્યો વરતો શરણાધીન આદિ આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ म्यान थकी तरवारवत ए उपकार अमाप जेश्वरोपशम जाविना पाम्यो दुख अनंत शम जाव्यो ते पद नमो श्री सद्गुरु भगवान परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम ऋषिणे आप्યું ભાનની તેને સદા પ્રણામ દેહ છતા જેની દશા વરતે દેહાતી તે જ્ઞાનીના શરણમાં હો વંદન અગણિત श्री काहन गुरुना शरणमा हो वंदन गणित श्री भगवती मातना चरणमा हो वंदन गणित नमो रेंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजणं नमो लोय सवसावणं चत्तारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवलई पंतो धर्मो मंगलम चत्तारी लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा शाहु लोकतमा केवली पंतो धमो लोकतमा चत्तारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाहु शरण भोजामी केवली पंतो धमो शरण भोजामी ओम नमो अरिहंताणम श्री आत्मसिद्धि शास्त्रना आपणे सद्गुरुना जे समाधानना उपाय जे छे ते आपणे समजी रह्या छीए जे शंका थई थी शिष्य ने ते पदना उत्तर रूपे आपणे छेल्ले 58 नंबरनी पदनी वात चाली थी। आत्मानी शंका करे आत्मा पोते आप शंका नो करनार ते अचरज ए अमाप तेनी अंदर आपणे 3 एक्जाम्पल लीधा था, उदाहरण लीधा था। तन पोते आत्मा शू जाननार कोण छे? પોતે આત્મા છે એની તું શંકા કરે, જે જણાઈ રહ્યો છે એની શંકા કરે તો આનાથી મોટું આશ્ચર્ય કંઈ નથી। તને જે શંકા કરનાર કોણ છે? તો કે તું પોતે, એ જ આત્મા છે। હવે તું શંકા કઈ કરે છે કે આત્મા છે કે નહીં? આત્મા છે કે નહીં? તો શંકા જે થાય છે એ જ્ઞાનમાં એ શંકા થાય, જ્ઞાન એ જ આત્મા છે, પરંતુ એ તું સ્વીકારતો નથી, એટલે તને એમાં શંકા ઉત્પન્ન થઈ। તો આનાથી મોટું આશ્ચર્ય શું? એના એક્ઝામ્પલ આપણે જોયું હતું કે શેઠ છે તે નોકરની પરીક્ષા કરવા માટે તે એમ કહે છે કે ઓરડામાં કોણ કોણ છે તમે જોઈ આવો। તો આવીને તે જવાબ આપે છે નોકર તે ક્યાંય કોઈ નથી। તો શેઠ ફરીને કહે છે કે મારે કોઈનું કામ છે, ત્યારે નોકર ફરી તે જવાબ આપે છે કે ત્યાં કોઈ નથી। તો ત્યાં કોઈ નથી એવું કોણે નક્કી કર્યું? તો કે કોકે તો નક્કી કર્યું ને, તો કે તે તો કે તું તો છું ત્યાં, કોઈ નથી કેવી રીતે? મારા સિવાય કોઈ નહોતું। તો કે કોઈ નહોતું એવું નક્કી કોણે કર્યું? તો કે તે। આપણે તો અંદર ડીપમાં નથી જતા, સૂક્ષ્મ બાકી તો ત્યાં અનંતા અનંતા બાદર્ય નિગોદના જીવો, અનંતા અનંતા સૂક્ષ્મ નિગોદિયા જીવો, એકેન્દ્રિય જીવો, બે ઇન્દ્રિય જીવો, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જીવો પણ ત્યાં હોય છે। એને તો આપણે ગણતરીમાં જીવ માનવા તૈયાર નથી થતા। પરંતુ જો તું તારા સ્વભાવની દરકાર નહીં કરને, તારો સ્વભાવનો ઘાત કરીશ ને, વસ્તુ સ્વરૂપનો અનાદર કરીશ ને, તો તું પણ અહીંયા જઈને પડીશ કે જ્યાં તને કોઈ જીવ માનવા તૈયાર નહીં થાય।
તો પહેલું આપણે આ જોયું હતું. બીજું કર્યું હતું કે ગુરુના શિષ્યને પરીક્ષા માટે ગુરુએ કીધું, આ તો કોના જેવી, પોતે શંકા કરે ને શંકાનો કરનારને તું ભારતો નથી. પોતે શંકા કરે તો શંકા કર્યું નક્કી કોણે કર્યું? તો કે આત્મા, એને તું ભારતો નથી. એ નવાઈની વાત છે. તો ગુરુએ શિષ્યની પરીક્ષા કરવા માટે કીધું, આ રૂપિયાની થેલી છે, કોઈ ન જોવે એવી રીતે તું દાટી દેજે. તો શિષ્ય ગયો, આજ્ઞાંકિત હોય છે, ગુરુના આજ્ઞાંકિત હોય છે. તો એ જઈને દાટી પણ આવ્યો, આવીને ગુરુને કીધું કે કોઈ ન ભારે તેમ વસ્તુ દાટી છે. ગુરુ કે કોઈને તેની ખબર નથી? તો કે ના. તો ગુરુ કે તને ભૂલીને દાટવાનું મેં ક્યાં કીધું? કોઈને ખબર નથી ક્યાં? તને તો ખબર હતી. મારા સિવાય કોઈને ખબર નહોતી. ખરેખર એમ આવવું જોઈએ. તો એમ આત્મા દરેક ક્ષણે દરેક અવસ્થાએ તે હયાત છે, છતાં તે પોતે નથી એમ માનવું, એ તો નવાઈની વાત થઈ, અચરજની વાત થઈ. આત્મા છે એમ તો ઘણા જીવો માનતા હોય છે, પરંતુ તે કેવો છે, તે કેવી રીતે પ્રાપ્ત થાય એ વિધિની ખબર નથી, તેની પ્રતીતિ કેવી રીતે થાય. તેથી કહે છે કે આપણે તો અજ્ઞાની છે. આ બધી વાત કોના માટે છે? જ્ઞાનીઓ માટે છે, પંડિત માટે છે, એ લોકો માટે આ બધી વાત છે. આપણે તો આત્મા છે બરાબર, પણ કેવો છે, કેવી રીતે પ્રાપ્ત થાય એ આપણી વાત નથી. આપણને કંઈ આવડે નહીં. પણ એ વાત નક્કી કરી તેની ખબર કોને પડે? આપણને કંઈ આવડે નહીં એ નક્કી કોણે કર્યું? તો કે ભગવાન આત્માએ. હવે એની ખબર પોતાને પડી છે, તો એ સ્વીકારવું નથી. પરનો નિર્ણય કરવામાં તો આપણે લૌકિકમાં એટલા બધા હોશિયાર પાવરદાસી અને પોતાના સ્વનો નિર્ણય નથી કરી શકતા. પોતાના આત્માનો, જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માનો આપણે નિર્ણય કરી શકતા નથી. તો મધ્યસ્થપણે સાક્ષી ભાવે ધીરજથી ઊંડી વિચારણા કરીને જો પોતાના સ્વભાવમાં ઉતરે તો પોતાનો આત્મા જણાય તેમ છે. કેમ કે હર સમયે આત્મા જ જણાઈ રહ્યો છે, પરંતુ એ સ્વીકારવો એના માટે અનંતો પુરુષાર્થ જોઈએ. કેમ કે પોતે કેવો છે? જીવતો જાગતો જીવ છે. પોતે જાગતો અનંત જ્ઞાની છે. કેમ કે હર પણે જાણવાનું કાર્ય તો ચાલુ છે. જ્ઞાનનો સ્વભાવ છે જાણવું દેખવું, એવો આત્માનો સ્વભાવ છે. જ્ઞાનનો સ્વભાવ જાણવાનું, દર્શનનો દેખવાનું. તો જાણવું દેખવું એવો તો આત્માનો સ્વભાવ છે. તો હર સમયે પોતે કેવો છે? જાગતો જીવ ઊભો છે, અનંત જ્ઞાની છે. તે સ્વભાવને ઉઘાડી, એટલે કે સ્વભાવને તે પ્રાપ્ત કરી શકે એવી લાયકાત દરેક જીવની અંદર પડી છે. અહીં પોતાની જાતની વાત છે, પોતાના સ્વરૂપની વાત છે, અને પોતાની વાત પોતાને ન સમજાય એવું ત્રણ કાળમાં શક્ય નથી. અને ત્રીજું એક્ઝામ્પલ શું આપ્યું કે મારી માતા, જો કોઈ કહે કે મારી માતા વંધ્યા છે, વાંજણી છે, તો એ પણ કેવું થયું? એ પણ આશ્ચર્યજનક ઘટના થઈ ને. મારી માતા કેવી છે? વંધ્યા છે. તો તેની મસ્કરી કરી. તારી માતા એટલે કે તું એનો પુત્ર થયો તો વાંજણી કેવી રીતે કહી શકાય? તેમ હું નથી એવી તારી બુદ્ધિ જે છે એ વિશે અચરજ થાય. તને તારા અસ્તિત્વને સિદ્ધ કરવો પડે, તેનાથી વિશેષ આશ્ચર્ય શું? જો બધા જે પેન્શન લેવા જાય ને, તેમને અમુક ટાઈમે જે ગવર્મેન્ટ સર્વન્ટ હોય એમને પેન્શન માટે વર્ષે કે 6 મહિને પોતે જીવે છે તેની ખાતરી આપવી પડે છે. તમે રેશનિંગ કાર્ડ માટે જાઓ કે હું ફલાણા ભાઈ, તો તમે એ ભાઈ છો એની સાબિતી આપો. આ એના જેવી વાત છે. હું પોતે ભગવાન આત્મા છું, પરંતુ હું પોતે ભગવાન આત્મા છું એ સિદ્ધ કરવું પડે છે. તો એનાથી મોટું અચરજ શું છે? તો કે શિષ્ય એમ કહે છે કે અમને હવે તમે જે કીધું, તમે જેટલા ન્યાય આપ્યા તે મને ખ્યાલમાં આવ્યા છે. પણ અહીં તો એ મેં ખ્યાલમાં રાખ્યા, તમે જેટલા ન્યાય આપ્યા, તર્ક આપ્યા, એ સિદ્ધાંતને મેં બરાબર ખ્યાલમાં રાખ્યા છે. પરંતુ આપણે તો એવા શિષ્ય પણ બની શકતા નથી. અહીં તો શું થાય છે? જ્યાં સુધી મંદિરના પટાંગણમાં હોય, અથવા તો જ્યાં સુધી સ્વાધ્યાયમાં હોય, સ્વાધ્યાય ચર્ચા કરતા હોય, ત્યાં સુધી બધું બરાબર છે, ત્યાં સુધી સાંભળી છે. પરંતુ જેવું તે વાતાવરણમાંથી બહાર નીકળી છે, તરત જ ભૂલી જઈશી. તો આપણે એમ કહી છીએ, પાછા કેવું કહે છે? તમને કંઈ યાદ રહેતું નથી. એ વાત જ ખોટી છે. કંઈ યાદ રહેતું નથી ને, એ દોષનો ટોપલો એના ઉપર આપી દે છે. બાકી આજથી 10 વર્ષ પહેલાં કોઈ અપમાન કર્યું હોય ને, એ પણ યાદ રહેશે. આપણને ઘરમાં લેડીઝ હોય તો ઘરમાં કઈ વસ્તુ ક્યાં પડી છે તમારે રોજ યાદ કરવું પડે. ઘઉંનો લોટ ક્યાં મૂકો, ચોખા ક્યાં મૂકા, યાદ કરવું પડે છે. તે બધું યાદ હોય છે. તેવી રીતે જે ધંધાના સ્તર ઉપર હોય
300 જાતની આઈટમ અંદર હોય એની દુકાનમાં, તો કોઈ માગે તો એનો હાથ તે જ ખાના ઉપર જાય છે, એને બધું યાદ હોય છે. અડધી રાત્રે એને ઊંઘમાં ઉઠાડીને પૂછો કયા વેપારી પાસે કેટલા પૈસા બાકી છે, તો કે એ પણ યાદ હોય છે. કેમ? તો કે ત્યાં એ બધાને ત્યાં રુચિ છે. ખરેખર રુચિનો અભાવ છે માટે યાદ નથી રહેતું. યાદ નથી રહેતો એ તો એક બહાનું છે. ખરેખર શું છે? રુચિનો અભાવ છે. જ્યાં રુચિ છે અહીંયા તો બધું યાદ રહેશે. તો કે આપણે શું કહીએ છીએ કે અમને યાદ રહેતું નથી, સાંભળી તો સી, પરંતુ જેવા બહાર નીકળી પછી કંઈ યાદ રહેતું નથી. કેમ કે એ જે સાંભળીને આવ્યા ને પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, પછી એના વિશે ક્યારે આપણે વિચાર મનન કરતા નથી. ખરેખર જિનેન્દ્ર ભગવાનના દર્શન કોને કહેવાય? કે ત્યાં ભગવાનના દર્શન કરી 3 વખત પ્રદક્ષિણા ફરી, એ વિધિ પણ ઘણા કરતા નથી, અને કરે તો પણ યથાર્થ કરતા નથી. તો કે પ્રદક્ષિણા ફરીને તમે બહાર નીકળો એ ભગવાનના દર્શન નથી. એનાથી પણ આગળ ત્યાં તમારે નિત્ય સ્વાધ્યાય પણ કરવો જરૂરી છે, ત્યારે એ ભગવાનના દર્શન કર્યા એમ કહેવામાં આવે છે. એ પણ પદ્રવ્ય છે, એ તો શુભ ભાવ છે, એ પણ કશાયની મંદતા હોય તો એ પુણ્યનો બંધ પડે છે. પડે હે તો બંધ, તેનાથી અબંધ સ્વરૂપી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. પણ અશુભથી બચવા માટે આવો ભાવ આવ્યા વગર રહેતો નથી, આવે જ છે. પરંતુ જો સ્વાધ્યાયનું બર હશે તો અભિપ્રાયમાં હશે કે આ જે કંઈ થઈ રહ્યું છે તે તો પુણ્ય છે, તે મારી જાતથી કેવી છે, જુદી જાત છે, તે ચૈતન્યની જાત નથી, મારે અહીં અટકવાનું નથી, આ છોડીને આગળ જવાનું છે. એ શુભના અભાવમાં શુદ્ધની પ્રાપ્તિ થાય છે. એવું એને સ્વાધ્યાયમાં જો એનું સાંભળેલું હોય ને પછી ચિંતન મનન મંથન કર્યું હોય તો તે ત્યાં ધર્મ માનીને અટકતો નથી. બાકી તો શું થાય કે અમે તો રોજ ભગવાનના દર્શન કરી, અમે તો રોજ 1 કલાક ગુરુદેવનું પ્રવચન સાંભળી, અમે રોજ 1 કલાક પોતાનો સ્વાધ્યાય કરી. એ ધર્મ નથી, એને તો શાસ્ત્રમાં અધર્મ કીધું. અધર્મ એટલે આત્મધર્મ એનાથી પ્રાપ્ત નહીં થાય એ અપેક્ષાએ તેને ત્યાં અધર્મ કીધું. પરંતુ તેમાં બતાવેલો માર્ગ, કેમ કે એમાં આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય વિધિ બતાવી છે. ગુરુ એ વિધિ બતાવે છે, દેવ એ વિધિ બતાવે છે, અને શાસ્ત્રમાં તે વિધિ આવે છે. તો તે માટે એનું શરણ લેવાની વાત કરે છે. તો કે તેમાં તે વિધિ બતાવી છે, એ રસ્તા ઉપર ચાલવું પડશે તો આત્માની પ્રાપ્તિ થશે. પરંતુ એ શુભ ભાવમાં જો ધર્મ માનીને બેઠા તો એ મિથ્યાત્વ છે, તે તારી વિપરીત માન્યત્વ છે. કેમ કે ઘરે જઈને તો કંઈ આપણે વિચાર મનન કરતા જ નથી. જેવા બહાર નીકળ્યા તરત જ સંસારિક કાર્યોમાં લાગી જઈએ છીએ. કેમ કે ત્યાં જ રુચિ છે ને, માટે આપણે ભૂલી જઈએ છીએ. કેમ કે અનાદિકાળથી અત્યાર સુધી ને આ પર્યાયમાં પણ જેટલા વર્ષો આપણને ગયા એ બધામાં કોઈ કદાચ કશાયની મંદતા હોય તો શુભ કાર્યમાં એટલે કે શુભ ભાવમાં ગયા. ધારો કે અન્ય જૈન મતમાં માનતા હોય તો સામાયિક પરિક્રમણા આદિ કર્યું, વ્રત તપ ઉપવાસ કર્યા, કોઈ ધર્મના ક્ષેત્રની વયાવ્રત કરી, પરંતુ એ ધર્મ નથી. કરવું જોઈએ, ફરજ છે મુમુક્ષની, પરંતુ તે ધર્મ નથી, એ પણ બરાબર સમજવું જોઈએ. ક્યારે આ પ્રકારના શિષ્ય જે પ્રશ્નો કર્યા ને એવા પ્રશ્નો કરીને સતને સમજવાની ધગસ કોઈએ કરી નથી. સતને સમજવાની ધગસ હોવી જોઈએ, જિજ્ઞાસા હોવી જોઈએ, રુચિ હોવી જોઈએ. શિષ્ય એવા હોવા જોઈએ કે જે બરાબર એકાગ્રતાથી જે ન્યાય આવે એક એકાગ્ર મને જે ન્યાય જ્ઞાની પુરુષો આપણને સમજાવે છે તે ન્યાય આવે એને પકડી શકે અને તેને અધિકપણે સમજવા માટે તે પ્રશ્નો કરે. એમની વાતને તે માને આ સત્ય જ છે, પરંતુ સમજાતું ન હોય તો તે પણ પ્રશ્ન કરે. તો પ્રશ્ન પૂછનાર પણ કેવો હોવો જોઈએ? એ પણ થોડોક અભ્યાસ હોવો જોઈએ. નહીં તો પ્રશ્ન પૂછતા જ ન આવડે, પ્રશ્ન કેવી રીતે પૂછવા? અભ્યાસ જ ન હોય તો અધિકપણે સમજવા માટે તે પ્રયત્ન કરે છે, પ્રશ્ન કરે છે. આત્મા છે અને તે નિત્ય છે એમ તો ઘણા ઓગે વાતું કરે, પણ વિચાર દ્વારા જાતે નિર્ણય કરનારા બહુ થોડા હોય છે. પરંતુ પોતે વિચાર કરે, પોતે પરીક્ષક બની અને નિર્ણય કરનારા બહુ જ અલ્પ જીવ હોય છે. શાસ્ત્રો વાંચે પણ નિર્ણય ન કરે, શાસ્ત્રનું વાંચન પણ કરે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એક ભાઈ હતા, મેં 15 દિવસની અંદર સમયસાર વાંચી લીધું. શું વાંચ્યું એને?
શાસ્ત્ર ખાલી પન્ના ફેરવા છે, તેને સ્વાધ્યાય નથી કર્યો. તેને ખાલી શું કર્યું છે? શાસ્ત્રના પન્ના ફેરવા, તેને શાસ્ત્રનું વાંચન નથી કર્યું. શાસ્ત્રનું વાંચન તો સ્વના લક્ષ્ય થવું જોઈએ. તેમાં કહેલી વાત અને એનું વિચાર, ચિંતન, મનન, મંથન થવું જોઈએ. એક ગાથા પણ જો યથાર્થ રીતે આપણને સમજાય તો આપણે જે અનાધિકારથી અજ્ઞાન દશામાં ભટકી રહ્યા છીએ ને, તે દશાનો વ્યય થાય છે. તો શાસ્ત્રો વાંચે પણ નિર્ણય ન કરે કે આમ જ છે, નિર્ણય ન કરે કે આ જે બતાવ્યું તે સત્ય છે અને તે આ પ્રકારના ન્યાયથી બતાવ્યું છે, તેનો નિર્ણય ન કરે તો બધું નકામું છે. તો તે શાસ્ત્રનું વાંચન તે બધું નકામું છે. શ્રીમદે પોતે જ શિષ્યની આ જિજ્ઞાસાની આ આબેહૂબ રચના આ પ્રશ્નો દ્વારા કરી છે કે આ પ્રકારનો શ્રોતા પણ આવો હોવો જોઈએ, શિષ્ય પણ આવો હોવો જોઈએ, પાત્ર શિષ્ય હોવો જોઈએ. માટે તેમને આ પ્રકારનો સંવાદ રચ્યો છે. હવે આત્માની નિત્યતાની શંકા કરતા પહેલા આત્મા છે, આત્માની નિત્યતાની શંકા કરે છે હવેના પદમાં. એ પહેલા આત્મા છે એમ બતાવનાર ન્યાયનો પોતે અંતરમાં બરાબર વિચાર કર્યો છે. ગુરુએ જે ન્યાય આપ્યો, જે એ તર્ક આપ્યો, એને પોતાના અંતરમાં એને બરાબર વિચાર કર્યો છે. પછી એ પ્રશ્ન કરે છે નિત્યતાનો. એમ શિષ્ય જણાવે છે. શું આવ્યો? 59 નંબરનું પદ. આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. શું કીધું? આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. 58 નંબર સુધી શું આવ્યું હતું? ગુરુના આગલા શિષ્યના પ્રશ્નોના શંકાના સમાધાન આવ્યા. હવે 59 નંબરથી 61 નંબર જે 3 પદ છે તે ફરી શિષ્યને જે નવા પ્રશ્નો થાય છે, જે શંકા થાય છે, તે 59, 60 અને 61. તો 59માં શું શંકા થઈ? આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. 60 નંબરમાં બીજી શંકા થાય ત્યાં આત્મા નહીં અવિનાશ, દેહ યોગથી ઉપજે દેવ યોગે નાશ. 61 નંબરમાં અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. તો આપણે 59 નંબરના પદમાં શું કીધું? આપે જે આત્મા અમને બતાવ્યો, એના જે પ્રકાર કીધા, તેનો અમે અંતરથી, મારા અંતરમાં એનો વિચાર કર્યો, ચિંતન મનન મંથન કર્યું. આત્મા છે તેમ મને જણાય છે. તમે કીધું, મને હવે ખ્યાલ આવે છે કે આત્મા છે, આત્માનું અસ્તિત્વ છે, તે મને જણાય છે. એમ શિષ્ય શ્રોતા તેમ જણાવે છે. આપે જે અમને ન્યાયો આપ્યા એને મેં ઓળખા અને એ ઓળખીને મેં મારા સ્વભાવનો મહિમા કર્યો, મારા સ્વભાવનું બહુમાન કર્યું, મારા સ્વભાવના સામર્થ્યતાનો મેં સ્વીકાર કર્યો કે મારા સ્વભાવમાં આટલી બધી સામર્થ્યતા, હું અનંત શક્તિઓથી પરિપૂર્ણ, હું ભગવાન આત્મા છું, મારે કોઈની જરૂર નથી પડતી. હું કેવો છું? અસહાય છું, મારે કોઈની જરૂર નથી પડતી. હું સ્વતંત્ર સ્વાધીનપણે પરિણમી રહ્યો છું. આ બધું મેં અંતરથી વિચાર્યું, મને મારા સ્વભાવનું બહુમાન આવ્યું અને મારા પોતાના ઉપાદાનની જાગૃતિથી, મારી એવી ઉપાદાનની લાયકાત થઈ, મારા ઉપાદાનની જાગૃતિથી આત્મા છે એમ મેં અંતરમાં વિચાર કરીને નિર્ણય કર્યો છે. તમે મને બતાવ્યું, તમારા ઉપર નિમિત્તનો આરોપ આવ્યો અને મેં મારા ઉપાદાનની જાગૃતિથી આત્મા છે એમ મેં અંતરમાં વિચાર કરીને નિર્ણય કર્યો છે. મારા આત્મામાં ભરીને મેં નિર્ણય કર્યો છે, મારા આત્માની અંદર ઉતરીને મેં નિર્ણય કર્યો છે, એનું બહુમાન કરીને મેં નિર્ણય કર્યો છે. માટે મને હવે અન્ય શંકા જે થાય છે તે દૂર કરવાનો મને સદ ઉપાય બતાવો. મને જે બીજી શંકા થઈ તેને દૂર કરવાનો મને સદ ઉપાય બતાવો. અવિનાશી આત્મા છે એમ તો ઘણા બધા વાતો કરે છે. આત્મા કેવો છે? બધા ઘણા મતોમાં આવે છે આત્મા અવિનાશી છે. શમશાનમાં જાઓ ને ત્યાં પણ આવા બોર્ડિંગ હોય છે કે આત્મા કેવો છે? અવિનાશી છે. એ તો ઘણા વાતો કરે છે, પણ અનિત્ય વસ્તુ પ્રત્યેનો પ્રેમ એ આપણને ઘટતો નથી. આત્મા નિત્ય છે, એનો પ્રેમ આવતો નથી. એ અવિનાશી છે, તેનો પ્રેમ આવતો નથી, તેના તરફ રુચિ નથી થતી. અને જે અનિત્ય વસ્તુ છે કે જેનો નાશ થવાનો છે, આ દેહ કેવી છે?
અનિત્ય વસ્તુ છે, એનો નાશ થવાનો, પરંતુ એના પ્રત્યેની રુચિનો અભાવ જરાય નથી થતો, એના પ્રત્યેના પ્રેમમાં જરા પણ ઓછપ નથી આવતી, એના પ્રત્યેનો પ્રેમ એમને એમ રહેશે. એની સાર સંભાળ રાખવામાં આત્માની સાર સંભાળ કરવાનું ભૂલી જાય છે, કે જે અવિનાશી છે, જેનો ક્યારેય આપણને વિરહ નથી થવાનો, જેના આશ્રય હું મુક્ત દશા પ્રાપ્ત કરી શકું છું, એના ઉપર દ્રષ્ટિ નથી કરતા. અને અનિત્ય વસ્તુ, સંયોગો આદિ પણ કેવા છે? અનિત્ય છે. એને ટકાવવાના પ્રયત્નો કરીશી, એને એ પ્રત્યેનો પ્રેમ આપણને જરા પણ ઘટતો નથી. પૈસા આદિ એક તો પહેલા મેળવવા માટે પ્રયત્ન કરી, પુરુષાર્થ કરી, અને એમાં જો આપણી ઈચ્છા મુજબ એ મળી જાય તો એ અહંપણું થઈ જાય. મારામાં આવડત હતી. પાછા જતા જતા પણ એવા પણ ઘણા લોકો હોય, પોતાના વડવાઓને બાપ દાદાને એનું પણ અપમાન કરી નાખે, જાણતા અજાણતા. શું બોલે છે? કે મારા વડવાઓ, મારા દાદાઓ કે ખાલી દોરી લોટો લઈને આવેલા, અમે મારી જાતે બધું ઊભું કર્યું. એક રીતે વડવાઓનું અપમાન કરે છે. ખરેખર એ સમયે એ સંયોગોની એની યોગ્યતાથી તારી પાસે આવ્યા છે, તે પુરુષાર્થ કર્યો અને માટે તે આવ્યા, એમ ત્રણ કારમાં શક્ય નથી. બંને દ્રવ્યો ભિન્ન ભિન્ન છે. કેમ કે કારણ જ્યાં છે ત્યાં જ કાર્ય હોય છે. કે તે પુરુષાર્થ કર્યો તો એનું ફળ તને તારામાં મળે. થોડું બહારથી કંઈ વસ્તુ આવે તો કે સંયોગો એની પોતાની ક્રિયાવર્તી શક્તિથી આવે, ત્યારે તારો પુણ્ય કર્મનો ઉદય નિમિત્ત રૂપે હોય છે. પુણ્ય કર્મ નિમિત્ત રૂપે છે, ને સંયોગો તો એની યોગ્યતાથી, એની ક્રિયાવર્તી શક્તિથી આવે છે. પરંતુ આપણને અનિત્ય વસ્તુ પ્રત્યેનો પ્રેમ તો જરા પણ ઓછો થતો નથી. માટે પૈસા જો જે પણ કંઈક આડાઅવરા વપરાય કે પડી જાય, અથવા તો કોઈ લઈ જાય, લૂંટી જાય, તો એટલા બધા આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ની અંદર પડી જાય છે, સંશ્લેષ પરિણામો થાય છે. એના ફળ સ્વરૂપે પાછું ભવભ્રમણ કરી છે. તેઓ ઘણા શાસ્ત્રો વાંચતા હોય, શાસ્ત્રોનું પણ વાંચન કરતા હોય, પરંતુ જેવી અનિત્ય વસ્તુ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, એનો વિયોગ થાય તો કેવા અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન થાય છે, સંશ્લેષ પરિણામો થાય છે. તો કે શાસ્ત્ર વાંચન કર્યું, પણ એનાથી શું? તે અમલ તો કર્યો નથી. તો અમલ કર્યો નથી, માટે તે ખરેખર વાંચ્યું જ નથી. તે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોની વાતો સાંભળી, પ્રવચનો સાંભળ્યા, પણ અમલ નથી કર્યું, તો તે ખરેખર સાંભળ્યું જ નથી. જો સાંભળવું કોને કહેવાય? કે જો તું અમલ કરતો, તો તે આ બધું એ વખતે તને એટલા આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થાય છે, તો તે ખરેખર શાસ્ત્રો વાંચ્યા જ નથી. શાસ્ત્રો વાંચતા હોય તો આ થાય જ નહીં. જો સ્વાધ્યાય ખરેખર કર્યો હોય, ખરેખર સ્વાધ્યાય કર્યો હોય, તો તે પરિસ્થિતિમાં પણ એ કેવો રે? જાણનાર દેખનાર રે, જ્ઞાતા દ્રષ્ટા રે. ભલે અત્યારે સમ્યક દર્શન ન હોય, પરંતુ તે એની અંદર એટલા વેગથી જોડાતો નથી. છે અત્યારે અજ્ઞાન દશા, તો થોડુંક થાય, પરિણામ થાય, પરંતુ તે તરત પાછો વળી જાય છે. જેમણે આત્માને નિત્ય જાણ્યો, એને તો આ કંઈ થતું નથી. પણ જેણે આત્માને નિત્ય જાણ્યો જ નથી, એને જ આ બધી પરિસ્થિતિ થાય. ખરેખર બોલવી છે આત્મા નિત્ય છે, અવિનાશી છે, પણ ખરેખર એને આત્માને નિત્ય જાણ્યો જ નથી. કેમ કે અનિત્ય વસ્તુ પ્રત્યેનો પ્રેમ એનો જરા પણ ઓછો થતો નથી. કેમ કે સંસારમાં તેને પ્રેમ વર્તે છે, પરની અધિકતા અને વિસ્મયતા એટલી બધી લાગે છે કે એને સ્વનો મહિમા જ નથી આવતો. સતની ઓળખ નથી. જ્યાં સુધી સતની ઓળખ, એટલે કે પોતાનો ભગવાન આત્મા તે ત્રિકારી સત છે, એની ઓળખ નથી, ત્યાં લગી પોતાનું નિયત્વ, ખરેખર નિત્યત્વ તેને ભાઈશું જ નથી. જ્યાં સુધી પોતાનો ભગવાન આત્મા કે જે ત્રિકારી સત છે એની ઓળખ નથી, એનું જાણપણું નથી, ત્યાં લગી પોતાનું નિત્યત્વ એને ભાઈશું જ નથી. તે બોલે અવિનાશી છે આત્મા, પરંતુ વાસ્તવમાં એને પોતાનું નિત્યત્વ ભાઈશું જ નથી. આ 59 નંબરના પદમાં આ શંકા થઈ છે. એના સમાધાનમાં આગળ આચાર્ય એટલે કે ગુરુ એનો ઉપાય બતાવે છે. બીજી શંકા શિષ્ય 60 નંબરના પદમાં કરે છે. બીજી શંકા થાય ત્યાં આત્મા નહીં અવિનાશ, દેહ યોગથી ઉપજે દેહ વિયોગે નાશ. તો કે આત્મતત્વના નિર્ણય માટે અને સતની પ્રાપ્તિ માટે ખરું ઔષધ શું છે? ચિંતન, મનન, મંથન, વિચાર અને ધ્યાન છે. ધ્યાન એટલે સ્વભાવનું ધ્યાન. બહારના ધ્યાન છે ધ્યાન નથી.
પોતાના સ્વભાવમાં લીન થવું. તો પોતાના સ્વભાવમાં લીન ક્યારે થશે જીવ? કે સ્વભાવને ઓળખશે, જાણશે, પ્રતીતિ કરશે ત્યારે ઠરશે ને. હવે સ્વભાવને જ ઓળખશે નહીં તો ઠરશે શેમાં? તો કે ઘણા જીવો તો પ્રશ્ન કરતા પણ અચકાય છે. કેમ કે એને સ્વરૂપની જ ખબર નથી, કેવું છે, કેવી રીતે પ્રાપ્ત થાય, અને શંકાનું સમાધાન કરતા નથી. પ્રશ્ન પૂછતા અચકાય. પોતાની અંદર ઘણા બધા પ્રશ્નો થાય, પણ જાહેરમાં પ્રશ્ન પૂછતા અથવા કોઈ અભ્યાસી જ્ઞાની જીવો પાસે પ્રશ્ન પૂછતા અચકાય છે. કેમ અચકાય છે? બધા વચ્ચે પૂછે તો કે અમારી કિંમત ઓછી અંકાશે, કે આવા પ્રશ્નો પૂછાય, આવી પણ એને ખબર નથી પડતી. એવા માનમાં રહીને, તે માન મદમાં ઊભો રહીને તે પૂછી પણ શકતા નથી, અને એની શંકાનું સમાધાન પણ થતું નથી. તેઓ વિચાર પણ કરતા નથી, અને તે પ્રશ્ન પૂછી પણ નથી શકતા. તો એના માટે શ્રી ગુરુ શું કહે છે? ષષ્ઠ પદના ષષ્ઠ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર, તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. તો અહીં ક્રમબદ્ધના વિચારણાથી પ્રશ્નો કર્યા છે. શિષ્ય પણ કેવા છે? ક્રમબદ્ધની વિચારણાથી પ્રશ્ન કર્યા છે. એ ઉપરથી પ્રશ્નકાર કેવા હોય એ પણ સમજવાનું જરૂરી છે. પ્રશ્નકાર પણ એને થોડો વાંચન ચિંતન હોવું જોઈએ, પોતાએ વિચાર કરવો જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ. અહીંયા શિષ્યની શંકા કેવી છે? જેમ ઘડિયાળ આદિ, જે કોઈ મશીન આદિ છે, એની ગોઠવણી બરાબર કરો તો તે ચાલવા માંડે છે. ઘડિયાળને બરાબર ગોઠવો તો એની મેરે ચાલવા માંડે છે. તેમ આત્મા દેહના સંયોગે ઉપજે, અને દેહના નાશથી નાશ થતો હોય તો શંકા કેવી રીતે? દેહના સંયોગે ઉપજે છે આત્મા. દેહનો સંયોગ થયો ત્યારે આત્માની ઉત્પત્તિ થઈ, અને દેહના નાશથી નાશ થતો હોય તો ત્રણેય કારે આત્મા પદાર્થ રહેતો એ મને જણાતું નથી. આત્મા નિત્ય રહેશે એમ મને જણાતું નથી. એ નિત્યતા વિશે તમે મને એનો ઉપાય બતાવો, એને સમજાવો. આપે કીધું આત્મા અવિનાશી છે, તે નિત્ય છે, પરંતુ અમને તો આ દેખાય છે. આત્મા દેહના સંયોગે ઉપજે છે, દેહના નાશે નાશ થાય છે. તો ત્રણેય કારે આત્મા પદાર્થ રહેતો હોય, એનું અસ્તિત્વ રહેતું હોય એમ મને જણાતું નથી. ઘણી બધી વસ્તુઓ ભેગી થવાથી દારૂ નામનો એક માદક પદાર્થ થાય છે. તેમ ઘણા બધા જડ પદાર્થો ભેગા થવાથી સંયોગી રસાયણ તરીકે આત્મા થઈ જતો હોય તો, જેવી રીતે દારૂ બનાવવામાં સડેલો, ગોળ આદિ ઘણી બધી વસ્તુઓ ભેગી થાય ત્યારે એમાં માદકતા, એમાં નશા ઉત્પન્ન થાય છે. એમ ઘણા બધા જડ પદાર્થો, કેમ કે શરીર શું છે? અનંત પૂતગલ પરમાણુનું સ્કંદ છે. તો ઘણા બધા જડ પદાર્થો ભેગા થવાથી આ સંયોગી રસાયણ જે ભેગું થયું એ તરીકે આત્મા થઈ જતો હોય, એવી દલીલ કરી, એવું અમને લાગે છે, એમ દલીલ કરીને પોતાની શંકા ગુરુ પાસે જાહેર કરે છે. જરા પણ ખચકાટ રાખતો નથી, અને સમાધાનની માગણી કરે છે કે અમને તે એમ લાગે છે આત્મા દેહના સંયોગે ઉપજે અને દેહના નાશથી નાશ થાય છે. તો શિષ્યની નિત્યતાની શંકાના બીજા કારણો જણાવે છે. આ જે ત્રણ શંકા થઈ તેના ઉપાય, એનું સમાધાન સદગુરુદેવ 61 નંબરની ગાથા, હજી 61માં પણ શંકા છે, તે શંકા પછી 62 નંબરની ગાથાથી 70 નંબરની ગાથા સુધી તેના સમાધાન તે સદગુરુ બતાવે છે. 61 નંબરની ગાથામાં કઈ શંકા થઈ? અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. કેમ કે શિષ્યને નિત્યતાની શંકાના બીજો કારણ પણ છે કે અથવા વસ્તુ કેવી છે? ક્ષણિક છે, નિત્ય નથી દેખાતી અમને, ક્ષણે ક્ષણે તે પલટાય છે, એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. આત્મા છે એમ તો અમે માનીએ, આત્મા છે એ તો અમે માન્યું, પણ તે દેહેન્દ્રિયથી જુદો છે, જાણનારો છે. એ તમે કહો છો એ વાત સાચી, પણ દેહનો નાશ થયા પછી, દેહનો વિયોગ થયા પછી કોઈ જીવ કહેવા તો આવતો નથી કે અમે છીએ. કોઈ જીવ કહેવા નથી આવતો કે અમે તો અમારું તો અસ્તિત્વ છે. વળી ક્ષણે ક્ષણે શોભ અશોભ ભાવ, ઈચ્છા આદિ પરિણામ પણ થાય છે, અને ઈચ્છા આદિ પરિણામ થઈને શું થાય છે? નાશ પામે છે. અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય. કોઈ વાર આપણને શું થાય? તીવ્ર લોભ થાય, કોઈ વાર તીવ્ર લોભ થાય, પાછી દશા બદલાય તો શું થાય? ઉદારતા થાય.
કોઈ વાર ક્રોધ થાય તો કોઈ વાર શું થાય, પલટાઈને ક્ષમા થાય. એમ વસ્તુ બદલાઈને નાશ થઈ જાય છે. તેથી વસ્તુ નિત્ય લાગતી નથી. શંકાનું આ બીજું કારણ કીધું. શું કહે છે? અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. કે કોઈ વાર લોભ થાય, પાછો પલટાઈને ઉદારતા આવે. કોઈ વાર ક્રોધ થાય, પાછો કોઈને ક્ષમાના વિચાર આવે. એ વસ્તુ બદલાઈને નાશ થઈ જાય છે. તેથી વસ્તુ નિત્ય લાગતી નથી. પણ કેવી લાગે છે? ઉત્પત્તિને લઈ એ ત્યાજ કરે છે વસ્તુમાં. તો એ કોની માન્યતા? બુદ્ધિસ્ટ માન્યતા છે. આ બૌદ્ધ દર્શનની માન્યતા છે. કેમ કે એ એકાંતિ છે. તે પલટતા અંશને જ માને છે. તે ત્રિકારી અંશને માનતા નથી. માટે તે એકાંતિ એક પડખેથી જ માને છે. વસ્તુને બંને પડખેથી સર્વાંગે એને સમજવું પડે છે. પ્રમાણનું જે દ્રવ્ય છે તેમાં દ્રવ્યાંશ પણ છે અને પર્યાંશ પણ છે. બંને અંશ કેવા છે? મુખ્ય છે પ્રમાણના દ્રવ્યમાં. પરંતુ પ્રમાણ જ્ઞાનને પૂજનીય કેમ ન કીધું? કે તેની અંદર પર્યાય આવે છે ને, તો પર્યાય અંદર આવવાથી તેને પૂજનીય ન કીધું. કેમ કે પર્યાયનો તો બીજા સમયે વ્યય થાય છે. તો કે જેનો અભાવ થાય એમાંથી સદભાવની પ્રાપ્તિ થતી નથી. માટે તેને પૂજનીય ન કીધું. પરંતુ પ્રમાણના દ્રવ્યમાં તે બંને અંશ મુખ્ય છે. બંને અંશ મુખ્ય છે. પરંતુ જે ત્રિકારી અંશ છે તે કાયમી ટકતો છે. અને જે પર્યાંશ છે તે નિત્ય બદલનારો છે. તે કેવો છે? ક્ષણે ક્ષણે બદલાય છે. તો બંને દ્રવ્યની જ અવસ્થા છે. બંને દ્રવ્યનું જ સ્વરૂપ છે. એક કાયમી ટકતો અને એક હર સમયે પલટતો. તો કાયમી ટકતો પલટતો એવું આ જીવ દ્રવ્ય કે દરેક દ્રવ્યનું તે સ્વરૂપ છે. તો આ જે બૌદ્ધ દર્શનમાં શું માને? કે નહીં, તે તો ક્ષણે ક્ષણે પલટાય. અત્યારે આ જીવ દ્રવ્ય છે, અહીં જે પણ કર્યું તે બધું અહીં પૂરું. પછી નવો જીવ ઉત્પન્ન થાય. તો પછી કોઈ એક મર્ડર કરે, કોઈ 5 મર્ડર કરે, તો એને એક જ ફાંસીની સજા થાય. પછી બાકીનું તો કે એ બધા કોણ? એને કરેલા, અહીં તો આપણે બીજી રીતે એને કરેલા જે બાકીના સંકલેશ પરિણામ એ કોણ ભોગવશે? એ તો અહીં તો તમે પૂરું થઈ ગયું, એ પરિણામને કોણ ભોગવશે? તો એ બૌદ્ધ દર્શનની માન્યતા છે. બીજું કે તે પર્યાયને જ માન્યું, દ્રવ્યને નથી માન્યું. તો એ પર્યાય કોના આધારે પ્રગટ થશે? એ પર્યાય ક્યાં દ્રવ્યની? તો કે તે દ્રવ્યનો એક જ પક્ષે માને છે. માટે તે કેવા છે? એકાંતિ છે. દિનેશ્વર ભગવાન સર્વજ્ઞ જ્ઞાનથી પોતાના સર્વજ્ઞ જ્ઞાનથી તે કહે છે. અને તે યુક્તિ ન્યાય અને અનુભવથી તે સિદ્ધ થાય. આત્મા કેવો છે? નિત્ય ટકતો બદલાય છે. નિત્ય ટકતો પણ છે અને બદલાય છે. જે આપણે અત્યારે 18 નંબરની શક્તિ અને 19 નંબરની શક્તિ બંનેમાં આ જ વાત આવી. દ્રવ્ય વ્યય ઉત્પાદ 19 નંબરમાં એક અસ્તિત્વ માત્રમય તે પરિણામ શક્તિ સદશ અને વિદશ એનું સ્વરૂપ. એ 19 નંબરની શક્તિ. 18 નંબરની શક્તિ પણ શું આવી? ઉત્પાદ વ્યય ધ્રુવત્વ. તો કે એ બંનેમાં શું આવ્યું? ઉત્પાદ વ્યય. તો કે ઉત્પાદ પણ થાય છે અને વ્યય પણ પામે છે. એ પલટતી દશાથી પર્યાય અપેક્ષાય. અને તે ધ્રુવત્વ છે તે ગુણની ક્રમ અને અક્રમવતી રૂપ, ક્રમવૃત્તિ રૂપ અને અક્રમવતી રૂપ. તો કે એવો ગુણ પર્યાયનો સમુદાય છે ભગવાન આત્મા દ્રવ્ય. તો કે તે આત્મા નિત્ય તત્વો બદલાય છે. દ્રવ્ય નિત્ય છે અને પર્યાય કેવો છે? બદલાય છે. દ્રવ્ય નિત્ય છે. દ્રવ્ય દ્રષ્ટિથી કેવો છે? ભગવાન આત્મા નિત્ય છે. પર્યાય દ્રષ્ટિથી કેવો છે? તે પલટતો છે. તો કે અહીંયા શિષ્ય કહે છે ગુણ વખતે આત્મા બીજો અને દોષ વખતે બીજો. અહીં શિષ્ય કહે છે કે ગુણ વખતે આત્મા બીજો અને દોષ વખતે આત્મા બીજો. દોષ વખતે બીજો, ક્રોધ વખતે બીજો, ક્ષમા વખતે બીજો. એમ હોય તો, એવું જો હોય તો માટે નિત્યપણું જણાતું નથી. આનો કોઈ સાચો ઉપાય હોય તો તમે અમને સમજાવો. તો શ્રી સદગુરુ કહે છે કે દરેક આત્મા કેવો છે? સ્વતંત્ર છે અને તે કેવો છે? નિત્ય છે. ત્રિકારી સત છે. દરેક આત્મા સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, અહેતુક છે અને નિત્ય છે. તો 62 નંબરના પદથી તે શિષ્યની શંકાઓના સમાધાન થાય છે. તો શું આવે છે? 62 નંબરના પદથી લઈને 70 નંબરના પદ સુધી
આત્મા નિત્ય છે એમ સદગુરુ સમાધાન કરે છે. તો પેલું 62 નંબરનું પદ, દેહ માત્ર સંયોગ છે વરી જડ રૂપી દ્રશ્ય. શું કીધું? દેહ માત્ર સંયોગ છે વરી જડ રૂપી દ્રશ્ય, ચેતનના ઉત્પત્તિ લઈ કોના અનુભવ વશ્ય. દેહ માત્ર સંયોગ છે વરી જડ રૂપી દ્રશ્ય, ચેતનના ઉત્પત્તિ લઈ કોના અનુભવ વશ્ય. દેહ યોગે ઉપજે દેહ વિયોગે નાશ. એ જે 60 નંબરની ગાથામાં ઉત્તરમાં ગુરુ શિષ્યને કહે છે, તને એમ નથી લાગતું કે આત્મા સહજ સ્વભાવી અને અનુભવરૂપ છે? તને એવું નથી લાગતું? લક્ષણ બે પ્રકારના છે. એમાં એક કેવું છે? સંયોગી નિમિત્ત રૂપ અનાત્મભૂત. શું કીધું? એક સંયોગી નિમિત્ત રૂપ, સંયોગી કીધું, નિમિત્ત રૂપ કીધું, અને કેવું? અનાત્મભૂત. આત્મભૂત નથી, અનાત્મ. અનાત્મભૂત. અને બીજું કેવું છે? તાદાત્મ્ય સંબંધ રૂપ આત્મભૂત. ફરી વાર, સંયોગની સાથે શું લીધું? તાદાત્મ્ય. નિમિત્ત એટલે કે અનાત્મભૂત લીધું, એની સાથે શું લીધું? ઉપાદાનમાં આત્મભૂત. તો બે પ્રકારના છે લક્ષણ, એક સંયોગી નિમિત્ત રૂપ અનાત્મભૂત, અને બીજું કેવું છે? તાદાત્મ્ય સંબંધ રૂપ અને આત્મભૂત. દેહ જે છે તે તો માત્ર શું છે? ખરેખર તો પરમાણુઓનો સંયોગ છે. એ સંયોગી દ્રવ્ય છે. દેહ જે છે તે અનંત પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ છે. એ પરમાણુનો સંયોગ છે. દેહ તો અનંત રજકણોના સંયોગવાળી અવસ્થા છે. તે આત્માથી કેવી છે? ભિન્ન છે. એ આગળ આવી ગયું. તો કે અનંત સૂક્ષ્મ પરમાણુ પરસ્પર સ્વભાવે ચોટીને, અનંત સૂક્ષ્મ પરમાણુ પરસ્પર સ્વભાવે ચોટીને દેહ રૂપે પિંડ રૂપપણો પામ્યા છે. બે પરમાણુઓ ભેગા થઈને સ્કંદ બને છે. એ બે પરમાણુનો બંધ કેવી રીતે થાય એ પણ સમજવું જરૂરી છે. એ પણ આપણે એનો એક અલગ સ્વાધ્યાય થઈ ગયો છે. તો એ યુટ્યુબ ઉપર છે કે બે પરમાણુનો બંધ કેવી રીતે પડે છે. આપણે આવી ગયો સ્વાધ્યાય બપોરના સ્વાધ્યાયમાં. તો કે તે બે અનંત આવા સૂક્ષ્મ પરમાણુ કે પરસ્પર સ્વભાવે ચોટીને, એમાં બંનેનો ફરક છે. 2 અને 4 એ બે જોડાય, 3 અને 5, 4 અને 6 બે વચ્ચે ફરક હોય છે. બેનો ફરક હોય છે. 3 અને 4 પરમાણુ બે એ ચિકાસ અને લુખાસની અપેક્ષાએ એનો બંધ નથી થતો, પણ બેનો ફરક હોય છે, બે ગુણનો. તો કે તે પરસ્પર સ્વભાવે ચોટીને દેહ રૂપે પિંડપણું પામ્યો છે. આ તો તેનું નામ આપણે શું કીધું? શરીર કીધું. તેઓ આત્મા સાથે કેવો સંયોગી સંબંધ, એક ક્ષેત્ર વગાએ સંયોગી સંબંધ માત્ર છે. મૃત્યુ વખતે આત્મા જ્યારે જાય છે ત્યારે તેના સાથે દેહનું જવું નથી થતું. સંયોગ તો અહીં નહીં પડ્યો રહેશે. મૃત્યુ વખતે આત્મા તો જાય છે, પોતાના કરેલા પરિણામોને આધીને તે નવીન ક્ષેત્રે જન્મ લે છે. જે સમયે અહીં મૃત્યુ થયું, જે સમયે અહીં એનો દેહ પરિવર્તન થયું, આત્માનું મૃત્યુ નથી થતું તો અવિનાશી, તે જ સમયે તે જો એક સમયમાં બીજે જાય, રુદુ ગતિએ જાય, એક સમયની અંદર તે જાય નવીન ક્ષેત્રની અંદર તે નવ પર્યાય રૂપી ખોરિયું ધારણ કરીને જન્મ ધારણ કરી લેશે. તો ખરેખર આપણે કોને જન્મ જ કહીશું? 9 મહિના પછી જે જન્મ થાય એને આપણે ત્યાંથી જન્મ ગણીશું. જન્મ આપણે વર્ષ ગણી તો ક્યારથી ગણીશું? ધારો કે કોઈનો જન્મ 1 જાન્યુઆરીએ થયો, તો 1 જાન્યુઆરીએ જન્મ થયો તો અહીંયાથી આપણે એના વર્ષ ગણીશું. ખરેખર તો માતાના પેટમાં જે રહ્યો એ પણ આવી જાય, અને એનાથી પણ સૂક્ષ્મ વિગ્રહ ગતિની અંદર એને જેટલા સમય લીધા હોય મેક્સિમમ 4 સમય લેશે. એક સમય એટલે સેકન્ડનો અસંખ્યાતમો ભાગ. આંખની પાપણ ફરકે એટલી વારમાં તો અસંખ્યાત સમય ચાલ્યા જાય છે. અસંખ્યાત સમય ચાલ્યા જાય છે કે જે કારનો નાનામાં નાનું માપ છે એવો વધારેમાં વધારે ત્યાં 4 સમય, 3 મોડ. તો કે ત્યાં સંસાર જીવ વધારેમાં વધારે 4 સમય લે છે. તો એ જેટલા પણ સમય લીધા, તો પહેલા સમયે ધારો કે તે વિગ્રહ ગતિમાં ગયો, એ વિગ્રહ ગતિ ત્યાંથી એનો નવીન આયુનો ઉદય ચાલુ થઈ જાય. નવીન આયુના પરમાણુ ત્યાંથી ખરવાના ચાલુ થઈ જાય છે.
અને જ્યારે પૂરું થાય ને બધા આયુ પરમાણુ ખરી જાય, છેલ્લે સુધી આયુના પરમાણુ ઉદયમાં આવીને ખરતા જાય, છેલ્લો નિષેક કરે ત્યારે આપણે એમ કહી કે આ દેહનું મરણ થયું, દેહ પરિવર્તન થયું. તો કે એનો આત્મા સાથે કેવો છે? સંયોગી સંબંધ છે. મૃત્યુ વખતે આત્મા જ્યારે જાય ત્યારે તેના સાથે દેહનું જવું થતું નથી. દેહ નથી સાથે જતો, એ તો આઈને પડ્યો રહેશે અને તેના પરમાણુની દશા બદલાય છે, તેનો નાશ નથી થતો, તે રાખ રૂપે ફેરવાય છે. તો ચૈતન્ય જીવપણું જે દેહમાં દેખાતું હતું તે મૃત્યુ પછી જણાતું નથી. જે ચૈતન્યપણું જે દેહમાં દેખાતું હતું, તે મૃત્યુ પછી જણાતું નથી. એમાં ચેતના જણાતી નથી. આંખ હોય તો પણ એ દેખતો નથી, કાન હોવા છતાં સાંભળતો નથી, નાક હોવા છતાં તે ગંધ પામી શકતો નથી. કેમ કે ચેતના નથી રહી. તે તો કેવું છે? મળદું. અત્યારે પણ કેવું છે? મળદું. આપણે તો ત્યારે મળદું કહીશું, પરંતુ અત્યારે પણ કેવું છે? મૃતક ક્લેવર છે. સમયસારમાં 96 નંબરની ગાથામાં શું આવે? મૃતક ક્લેવરમાં આત્મા મૂર્છાઈ ગયો છે. આપણે એની અંદર એને મૂર્છી નાખ્યો છે. અત્યારે પણ ભગવાન આત્મા તો તેનાથી તદ્દન અલિપ્ત છે. એ પવિત્ર ભગવાન આત્મા છે. માટે શરીરને પણ આપણે એ અપેક્ષાએ કેવું હશે કે પવિત્ર કીધું, પરંતુ ખરેખર તો અશુચિનો પિંડ છે. તે કેવું છે? અશુચિનો પિંડ છે. તો ચૈતન્ય જીવપણું જે દેહમાં દેખાતું હતું તે મૃત્યુ પછી જણાતું નથી. કેમ કે જાણનાર તો કોણ છે? ચૈતન્ય છે. તે તો કેવો છે? અરૂપી, એટલે કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે. તે કેવો છે? વર્ણ, ગંધ, રસ બધાથી રહિત છે. અને જે દેહ જે છે તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણથી સહિત છે. બંનેના લક્ષણો ભિન્ન ભિન્ન છે. તે જડ રૂપે દેખાય એવો મૂર્તિક છે, અને આત્મા કેવો છે? અરૂપી છે, અમૂર્તિક છે. દેહ જે છે તે જ્ઞાનનો વિષય છે, જ્ઞાનનું જ્ઞેય છે. દેહ જે છે તે જણાવાય યોગ્ય પદાર્થ છે, તે જ્ઞાનનું શું છે? જ્ઞેય છે. અને તે જડ પદાર્થ અતિન્દ્રિય ચેતનની ઉત્પત્તિ અને નાશને કેમ જાણી શકે? તે જડ પદાર્થ શરીર તે અતિન્દ્રિય પોતાનો ભગવાન આત્મા જે ચૈતન્ય ભગવાન આત્મા છે તેની ઉત્પત્તિ અને તેના વ્યયને નાશને કેમ જાણી શકે? આ દેહ તે મારો નથી, તે ક્ષણિક છે, અને હું કેવો છું? અવિનાશી છું. તે તો ક્ષણે ક્ષણે પલટાય છે. તે કેવો છે? મારો નથી. મારું ને તેનું સ્વરૂપ કેવું છે? તદ્દન ભિન્ન છે. બંનેના લક્ષણો ભિન્ન ભિન્ન છે. તે ક્ષણિક છે અને હું કેવો છું? અવિનાશી છું. એટલી વાતનો જો દ્રઢતાપૂર્વક નિર્ણય કરે તો આ દેહ પ્રત્યેની મમતા છૂટી જાય છે. અને દેહ પ્રત્યેની મમતા છૂટી જાય તો દેહના નિમિત્તે જે સંબંધો જે છે તે સંબંધો પ્રત્યેનો રાગ પણ છૂટી જાય છે. કેમ કે આ મારી સ્ત્રી, આ મારો પુત્ર આદિ જે દેહ સંબંધી જે સંબંધો છે તેના પ્રત્યેની પણ મમતા છૂટી જાય છે. આ પર્યાય સંબંધી જે મમતા છે, જે સંયોગો પ્રાપ્ત થયા છે, વૈભવ આદિ, એની પણ મમતા છૂટી જાય છે. તો આ દેહ મારો નથી, તે ક્ષણિક છે અને હું અવિનાશી છું, એવી જો યથાર્થ નિર્ણય કરે તો દેહની જે અનંતી મમતા જે અંદર પીડી છે તે છૂટી જાય છે. અને તે છૂટતા નિંદા, સ્તુતિ, રાગ, તૃષ્ણા, કષાય આદિની રુચિ ટરી જાય છે. નિંદા આદિની, રાગ આદિની, તૃષ્ણા જે છે, કષાય આદિ બધાની રુચિ તે ટરી જાય છે, નાશ પામે છે. લોકો એટલે કે જીવો પોતાથી આટલો પણ નિર્ણય કરતા નથી. બસ આટલો જ નિર્ણય કરવાનો છે. ભગવાન આત્મા અને અશુચિમય જે દેહ છે તે કેવા છે? તદ્દન ભિન્ન છે. બંનેના લક્ષણો કેવા છે? તદ્દન ભિન્ન છે. એની સાથે માત્ર મારો કેવો સંબંધ છે? સંયોગી સંબંધ છે. તે મારા જ્ઞાનનું જ્ઞેય છે, તે જણાવવા યોગ્ય પદાર્થ છે. હું તેનો જાણનાર છું અને તે મારા જ્ઞાનમાં જણાઈ રહ્યો છે. તો દેહનો પણ આપણે શું કરીશું? દેહનો નાશ થાય, જીવનો નાશ થાય છે એમ માની છે. દેહનું મરણ થાય તો એમ દેહ પરિવર્તન, કે જેને આપણે દેહ મરણ કહીએ છીએ, એનો નાશ થાય તો કે જીવનો નાશ થયો, ફલાણા ભાઈ મરી ગયા, એ તો આત્મા છે, ક્યાં મરણ પામ્યા છે એમ માને છે. વળી કેટલાક કે દેહમાંથી જીવ ગયા પછી ઘર બાર રૂપિયાનું ગમે તે થાય, મર્યા પછી ગોલણ ગાડા ભરે. વળી કેટલાક માત્ર કહે છે કે દેહ નાશવંત છે. તેવી એની વાત સાચી છે. શું કહે છે? દેહમાંથી જીવ ગયા પછી ઘર બાર રૂપિયાનું ગમે તે થાય. દેહમાંથી જીવ જતો રહ્યો પછી ઘર બારનું જે કંઈ થવું હોય થાય.
મર્યા પછી ગોલણ ગાડા ભરે. વળી ઘણા એમ કે દેહ નાશવંત છે, તેવી એની વાત સાચી છે, પરંતુ એનો ભાવ સાચો નથી. આવી વાત પણ કરે ઘણા કે આ બધું અહીં છૂટી જવાનું છે, પછી તો આ જે કંઈ હજીરા પડ્યા એને પડ્યા રહેવા, આવી બધી ડાઈ વાતો કરે. વાત તો સાચી છે, પરંતુ તેનો ભાવ સાચો નથી. કેમ કે આત્મ સ્વરૂપ પોતાથી સ્વાધીન નિત્ય છે, એમ એને યથાર્થ રીતે જાણ્યું નથી. એમ જેણે ચોક્કસ જાણ્યું એને પર વસ્તુમાં ક્ષોભ મમતા બંધન થાય નહીં. એને પર વસ્તુ પ્રત્યે મમતા છૂટી ગયા વગર એને પર વસ્તુ પ્રત્યે મમતા થાય નહીં. અહીં શિષ્યને તર્ક અને ન્યાયથી જ્ઞાની કહે છે, હે શિષ્ય, દેહના ઉત્પત્તિ અને નાશને તે જાણ્યા કેવી રીતે? દેહની ઉત્પત્તિ અને નાશને તે જાણ્યા કેવી રીતે? નાશ પામનારો નાશ અને ઉત્પત્તિને જાણી ન શકે. નાશ પામે છે તે દેહ એટલે કે પરમાણુ, એની દશા બદલાય છે, એનો વ્યય થાય, એ ઉત્પત્તિને જાણી ન શકે. તે ઉત્પત્તિ અને વિનષ્ટી અવસ્થાને જાણનાર કેવો છે, એનો અનુભવ કોને થાય, તે આચાર્ય ભગવાન તે બતાવે છે. તેની આપણે આવતા બુધવારે ફરી આ 62 નંબરની ગાથાનું પદની ચર્ચા કરશું. આપણે પણ આપણા ભગવાન આત્માના આશ્રય આપણી પર્યાયમાં શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. આજ જીન મંદિરમાં મીટિંગ છે એટલે આજ સ્વાધ્યાયનો સમય ફેરવો છે. કાલ પાછો આપણા નિયમિત સમય. બોલો જીનવાણી સ્તુતિ. જયંતિભાઈ. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વજણમ નમો લેશ્વર શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધર્મ લુગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠ ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.